તાજેતરમાં ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મૂળ ભાજપના જ અને ગત ચૂંટણીમાં ટિકિટ ન મળતા પતિ-પત્ની સહિત 13 વ્યક્તિઓએ અનુક્રમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય જીત મેળવી હતી. જે મેળવનાર ક્ષત્રિય સમાજના અગ્રણી બ્રિજરાજસિંહ ગોહિલે એ અંગે જણાવ્યું હતું કે વલભીપુર તાલુકા પંચાયતમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની મનમાની ચાલતી હોય અને તેમના કહ્યા પ્રમાણે જ તાલુકા પંચાયતમાં શાસન ચાલતું હોય, વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર દરેક ખાતામાં હાવી બન્યો હોય, સુદૃઢ શાસન, ભ્રષ્ટાચાર મુક્ત તંદુરસ્ત વ્યવસ્થાતંત્ર અને પ્રજાના હિત કાજે તેમણે તથા તેમના પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી છે અને તેમનો એકમાત્ર હેતુ પ્રજાજનોની સેવા જ છે. સાથે તેમણે જણાવ્યું હતું કે અમે ટોટલ તાલુકા પંચાયતમાં અમારા ટોટલ 13 ઉમેદવાર ચૂંટણી લડતા હતા અને જિલ્લા પંચાયતમાં હું અને મારા ધર્મપત્ની પાટણા જે સીટ છે જિલ્લા પંચાયત ત્યાંથી ઉમેદવારી મેં પોતે કરી હતી અને ચમાડીવાડી જે જિલ્લા પંચાયત છે ત્યાંથી મારા ધર્મપત્ની પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ એમને ઉમેદવારી કરી હતી અને ટોટલ નીચે તાલુકા પંચાયતમાં 13, ચમાડીમાં 8 લડતા હતા મારા વાઇફની નીચે અને પાટણામાં મારી નીચે 5 ઉમેદવાર ટોટલ 13 લડતા હતા. ખાસ કરીને આપ તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો, તો પછી અપક્ષ ઉમેદવારી નોંધાવવા પાછળનું મારી વિચારધારા અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું જોડાયેલો છું. આ ચૂંટણી લડવામાં મુખ્ય કોઈનો જો સિંહ ફાળો હોય આ પગલું ભરવામાં, આ સ્ટેજ એમને લઈ જવામાં, એ અમારા સ્થાનિક ધારાસભ્ય છે આદરણીય શંભુનાથજી બાપુ, એ અને એમના પ્રતિનિધિ ઘણો બધું ટૂંકમાં 1.5-2 વર્ષથી અમારા વિસ્તારમાં કાર્યકર્તાઓને નહીં કરવાની બધી વસ્તુ એ લોકો કરી છે અને એનું આ પરિણામ છે. ભાજપ પાર્ટી દ્વારા અગાઉ તમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને એ સાથે પણ અન્ય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો હવે પછીનું સ્ટેન્ડ શું રહેશે? હવે પછી અમે ઉમેદવારો છે નીચેના 10 ઉમેદવારો, એ બધા અમે ભેગા થશું અને આગળની રણનીતિ શું નક્કી કરવી એ બધા ભેગા થઈને અમે નક્કી કરશું બધા કે આગળ શું કરવું એમ. ખાસ કરીને તાલુકા પંચાયતમાં એવું કદાચ પ્રથમ વખત બન્યું છે કે અપક્ષનું શાસન છે, તો વલભીપુર તાલુકામાં ક્યારથી તમે તૈયારી શરૂ કરી હતી અને અત્યારે જે પરિણામો આવ્યા છે તો આગામી સમયમાં કેવા કામ? તૈયારી તો અમારે આખી ચૂંટણી લડવાની વાત હતી ત્યારે ચૂંટણીની ટિકિટ જ્યારે ટૂંકમાં પક્ષની ટિકિટ જ્યારે માંગી, ટિકિટ તો અમે ભાજપમાંથી જ માંગી હતી મેં. પછી પાર્ટીએ નક્કી કર્યું કે તમને ટિકિટ આ વખતે આપવાની છે નહીં, ધારાસભ્યની સ્પષ્ટ ના છે. ધારાસભ્યએ ઉપર એવી રજૂઆત કરી હતી કે આ ટિકિટ કોઈ હિસાબે તમારે આપવાની નથી. પછી અમારા પાર્ટીના જે તે હોદ્દેદારો હતા એમને બધાએ મને સમજાવીને કીધું કે ટિકિટ તમને નહીં મળે, નીચે તાલુકાની 4 ટિકિટ તમને આપવાની છે, તમે જેને કહેવાનું ચૂંટણી લડાવશો. તો પછી એમાં એ લોકોએ કન્ડિશન એવી મૂકી કે 4 ટિકિટ જે લડાવવાવાળો જે વિષય છે, અલગ અલગ સીટ ઉપર 4 ઉમેદવાર લડાવવાના. મેં પાર્ટીને એવી રજૂઆત કરી કે નીચે જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા આપણા છે, જે 15 વર્ષથી પાર્ટી મહેનત કરે છે, આપણે એ લોકોને લડાવવા જોઈએ. તો સામે પક્ષે શંભુનાથ બાપુ અને એના પ્રતિનિધિની ગણતરી એવી હતી કે એના કયા મારે એટલે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હતા એને રાતોરાત લાવી અને ભાજપમાંથી ચૂંટણી લડાવી હતી એ લોકોને. પછી બીજું એ લોકોએ એ વખતે વાત એવી કરી આપણને કે ભાઈ 4 ઉમેદવારોને ચૂંટણી લડાવવા માટે અમે મેન્ડેટ ટૂંકમાં ભાજપનો મેન્ડેટ પણ એક સાથે મેન્ડેટ આપશું. આ 4 ઉમેદવાર છે એમને અમારા ભાજપના કાર્યાલય ઉપર આવવાનું નહીં, એ લોકો એમનું સ્વૈચ્છિક અલગ કાર્યાલય બનાવવાનું 4 ઉમેદવાર પૂરતો. અને બીજી વાત એમને એવી કરી હતી કે પ્રચાર કરવાનો જે ગામડે ગામડે પ્રચાર કરવાની વાત આવશે એમાં એ લોકો અમારી સાથે જોડાવાનું નહીં પ્રચારમાં. તો મેં કીધું ભાઈ પ્રચારમાં જોડાવાનું નહીં, કાર્યાલય અલગ બનાવવાનું, તો પછી ટિકિટ આપીને મતલબ શું છે? એટલે આ નીચેના જે કાર્યકર્તાઓ છે એમને આજે ભાજપ સાથે વાંધો નહોતો અને ચૂંટણી લડ્યા ત્યારેય વાંધો નહોતો. આ જે વિષય આખો છે તો ધારાસભ્યનો જ વિષય હતો અને પ્રતિનિધિનો જ વિષય હતો. એક બાજુ મુદ્દો હતો ભ્રષ્ટાચારનો અમારો, કે તાલુકાની અંદર સરકાર જે બી સહાય આપે છે, સરકારની જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. એમાં 5%, 10%, 15%, 20% એમ બાટતા છેલ્લે ટૂંકમાં કામ કરવાનો જ્યારે વિષય આવે ત્યારે ભ્રષ્ટાચાર પૂરેપૂરો કરી અને એ તરફ જ આખો મુદ્દો ટૂંકમાં લઈ જાય છે. એ બાજુ બધા કામ કરતા છે. એટલે અમારી આખી ટીમ ચૂંટણી લડતી હતી એમાં મેઇન ટાર્ગેટ ભ્રષ્ટાચારનો હતો. ભાઈ તમે આ તાલુકામાં 50 તાલુકો આપણો છે, તો આ તાલુકામાં સરકારની જેટલી સહાય, સરકારની જેટલી ગ્રાન્ટ આવે છે, હા બાપુ પોતે પૈસા નહીં લેતા હોય, બાપુના જે પ્રતિનિધિ એની યારે જોડે જે ટીમ હતી એ લોકો બધી વસ્તુ કરતા હતા. એટલે અમારો ચૂંટણી અંદર એક એ મુદ્દો હતો કે ભ્રષ્ટાચાર વિના ટૂંકમાં શાસન થાય. અને હાલ તો એક ચક્ર શાસન છે આ લોકોનું તાલુકામાં જે વધી ગયું હતું, હું જેમ કહું એમ જ બધું થાય, એની સામેની અમારી લડાઈ હતી. ભાજપ સામેની અમારી આ કોઈ લડાઈ હતી નહીં. બીજી વાત છે બ્રિજરાજસિંહ, આપના દ્વારા જે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું, એ બાબત શું હતી? એ કાર્યાલયના ઓપનિંગમાં મૂળ વિષય એવો હતો કે સેવાઈ સંગઠનના નામથી નમો જન સેવા કેન્દ્ર, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે ટૂંકમાં આખા ભારતમાં નાના મોટા વિકાસના જે કામો હોય કે સરકારની જેટલી યોજના હોય મોદી સાહેબના નામથી જે ચાલતી હોય,
અમે લોકોએ આખી ટીમે ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ વલભીપુર તાલુકો આપણો પછાત તાલુકો છે, તો આપણે તાલુકાની અંદર આવું એક નાનું કાર્યાલય આપણે ખોલવું જોઈએ. તો વલભીપુર તાલુકાના જે મતદારો, છેવાડાના માનવી સુધી નાના માણસો જે રહેતા હોય એ લોકોને ટૂંકમાં આ કાર્યાલય ટૂંકમાં ખોલવાથી નાના મોટો સરકારની યોજનાનો લાભ મળે. તો આ કાર્યાલય અમે ખોલ્યું. તેમાં સરકારની જેટલી યોજનાઓ છે એ દરેકે દરેક અમારી પાસે હાલમાં એનું લિસ્ટ પડેલું કે અમે કેટલા માણસો મદદરૂપ થયા છે. ઘણા બધા માણસો તો પત્રકારોનું કહેવા માંગુ એવા માણસો હોય તો કે એની પાસે પોતાના ગામડેથી નીકળે ભાડાના પોતાના પૈસા ન હોય, જે હમણાં કાર્યાલય ઉપર આવતા બપોરે જમવા ટાઈમે પહોંચે અમે જમાડતા એને. અને સરકારની જેટલી યોજનાનું ફોર્મ ભરવાનું તો દરેકે દરેક ટૂંકમાં જે માણસો આવતા હોય એને ટૂંકમાં નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વગર સેવા કરતા. એમાં આ ધારાસભ્યને પ્રતિનિધિને રામ જાણે શું પેટમાં દુખાવો થયો હોય તો ઉપર રજૂઆત કરી અને નક્કી કર્યું કે અમારું કાર્યાલય જે છે નમોજન સેવા કેન્દ્ર ટૂંકમાં બંધ કરાવો. ટૂંકમાં સરવાળે આ લોકો, હું મારી ભાષામાં વાત કરું તો સરવાળે આ લોકો ભાજપને પૂરી કરવા માટે જ મહેનત કરતા હતા. એ લોકોએ ભાજપ ટૂંકમાં સંગઠન ક્યારે ભેગું થાય, આ બધા એકબીજાની સાથે બેસે અને ભાજપ મજબૂત થયું ક્યારે પ્રયત્ન કર્યા નથી. એ લોકોએ હંમેશા ભાજપના કાર્યકર્તાઓને દબાવવાના, તોડવાના જ પ્રયત્ન હંમેશા કર્યા છે લોકોએ. જી વિજયજી, તમે જે રીતે ચૂંટણી પક્ષ લડીને બધા જીત્યા છો, શું આગામી સમયમાં તમારી પાસે જે કામોની જે યાદી છે, લિસ્ટ છે, તે પક્ષમાં પ્રમુખ સહિતને કઈ રીતે બનાવવામાં આવશે અને આગળ તૈયારી કરવામાં આવશે? અમે આ ચૂંટણી લડ્યા પછી હજુ તો અમે સાંજે બધા ભેગા થવાના છીએ. આજે સાંજે બધા ભેગા થશું, આગળ રણનીતિ નક્કી કરશું. અમે અપક્ષ ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ ભાજપની વિચારધારા સાથે હંમેશા જોડાયેલા છે, હતા અને રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી કેટલાક હોદ્દેદારોની આંગળીની કઠપૂતળી બનીને રહેવાનું તેમને ક્યારેય મંજૂર નથી. ભ્રષ્ટાચાર અને જોહુકુમીના તેઓ હંમેશા વિરોધી છે અને રહેશે. ભારતીય જનતા પાર્ટીને પોતાની જાગીર સમજતા કેટલાક નેતાઓને રાજકારણ શું કહેવાય તે અંગેના ખરા પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. અને આગામી દિવસોમાં પણ અમે તેમને બતાવીશું કે રાજકારણ શું છે, પ્રજા શું છે, લોકતંત્ર શું છે. ફિરોજ મલિક, ભાવનગર.